વિડીયોમાં તમારું સ્વાગત છે। અત્યારના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। મોટી ખબર, 26/11ના આતંકીનું મોત, ચારે બાજુ હડકંપ મચી ગયો છે। શું છે સંપૂર્ણ મામલો આજના વિડીયોમાં જણાવશું। વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। આપને જણાવી દઉં તો 26/11ના આતંકી મિત્રો અબ્દુલ અઝીઝનું મોત થયું છે, જે બાદ ચારે બાજુ શોકનું મોજું ફરી વળ્યું છે। જે મિત્રો અહીંયા વાત કરવામાં આવે તો અહીંયા ભારત માટે ખુશીના સમાચાર છે કે મિત્રો અહીંયા 26/11ના આતંકી અબ્દુલ અઝીઝનું મોત થયું છે। 26/11માં મુંબઈ આતંકી હુમલાથી જોડાયેલા લશ્કરે અહેમદ જે છે તેમણે મિત્રો અહીંયા તૈયબાદી જે આતંકવાદી કારી સૈયદ અબ્દુલ અઝીઝનું પાકિસ્તાનના ઇસ્લામાબાદમાં મોત થયું છે। રિપોર્ટ મુજબ મિત્રો અહીંયા મસ્જિદ બહાર અચાનક પડે તેનું મોત થયું છે। 2008ના મુંબઈ હુમલાના ષડયંત્રમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી, ત્યારે મિત્રો અહીંયા લશ્કરની કમ્યુનિકેશન અને ફિલ્ડિંગ વિંગ સંભાળતો હતો। આતંકી હુમલાના મુખ્ય આરોપીઓમાંથી એક આકસ્મિક રીતે મોત થયું છે અને અટકળો સામે આવી છે। પલ પલની અપડેટ મળતી રહેશે।